સુરત તક્ષશિલા અગ્નિકાંડના 7 વર્ષ પૂર્ણ થયા। 24 મે 2019ના રોજ બની હતી ગોઝારી ઘટના। દુર્ઘટનામાં 22 માસૂમ વિદ્યાર્થીઓએ ગુમાવ્યા હતા જીવ। માસૂમના પરિવારોના આજે પણ ન્યાય માટે વલખા છે। દોષિતોને કડક સજા થાય તેવી વાલીઓની માંગ ઉઠી રહી છે। તો સુરત તક્ષશિલા અગ્નિકાંડના 7 વર્ષ પૂર્ણ થયા છે। 24 મે 2019ના રોજ ગોઝારી ઘટના બની હતી, જ્યાં ક્લાસીસમાં 22 માસૂમ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા। સુરત તક્ષશિલા અગ્નિકાંડ વર્ષ 2019માં એવી ઘટના બની કે જેણે સુરત નહીં પરંતુ આખા દેશને એણે ચીંદોડી મૂકી દીધો। આ અગ્નિકાંડમાં 22 જેટલા માસૂમ બાળકો મૂંઝાઈ ગયા હતા આગમાં। ત્યારે આજ રોજ તેને 7 વર્ષ પૂર્ણ થયા છે। જોઈ શકાય છે સુરતના સરથાણા વિસ્તારમાં જે સમયે ઘટના બની તેના બાજુમાં શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે અને અહીં આજ રોજ 7 વર્ષ જ્યારે પૂર્ણ થયા છે ત્યારે તમામ માસૂમ બાળકો જે છે 22 જેટલા માસૂમો જે આગમાં મૂંઝાઈ ગયા હતા તેમના વાલીઓ દ્વારા આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। જોઈ શકાય છે તમામ વાલીઓ જે છે પોતાના જે સ્વજનો ગુમાવ્યા છે, બાળકો ગુમાવ્યા છે, તેઓ જે છે આ શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે। આપણે સીધા માતા પિતા પાસે જ જઈશું। બેન, જણાવશો, આપણું બાળક ગયું હતું, આ 7 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે, કઈ રીતે ન્યાય મળ્યો છે કે નહીં, શું છે? 7 વર્ષ તક્ષશિલા અગ્નિકાંડને 7 વર્ષ પૂરા થઈ ગયા છે, પણ તો હજુ અમને ન્યાય નથી મળ્યો। ન્યાય માટે બહુ દોડીએ છીએ, બધા કામ ધંધા ખોટી કરીને પૈસા કઈ રીતે, નાણાકીય રીતે, બધી રીતે ખર્ચાઈ ગયા છે। ધંધા અમુકને તો ધંધા પણ બિચારાઓને બંધ થઈ ગયું છે, એવું થઈ ગયું, પણ તો હજુ ન્યાય હજી નથી મળ્યો। ન્યાય માટે હજી દોડીએ છીએ, પણ ખબર નથી કે હજુ ક્યારે સરકારને કે પછી ભગવાનને કેટલીક અમારી હજી ધીરજ પરીક્ષા લેવી છે। બિલકુલથી, કારણ કે જે ઘટના બની છે ખૂબ જ ગંભીર હતી, પણ ન્યાય નથી હજી સુધી મળ્યો। શું કહેશો? બસ આ ન્યાય માટે લડે છે, હજી ન્યાય મળતો નથી, તો શું કરવાનું છે? જજ શું કરે છે? જજ આ 22 ફૂલડા વયા ગયા, આ વાલીઓ 7 વર્ષથી દોડે છે, એના માટે ન્યાય મળવા માટે દોડે છે, મહેનત કરે છે। 7 વર્ષ વીતી ગયા છે પરંતુ હજી સુધી આંસુ નથી સુકાયા, કારણ કે જે રીતે પોતાના સ્વજનો જે છે તે ગુમાવ્યા છે। હવે આપણે અન્ય સ્વજનો પાસે પણ જઈશું અને તેમને પૂછવાનો પ્રયાસ કરીશું કે અત્યાર સુધીમાં કોઈ સાંસદ, કોઈ કોર્પોરેટર, કોઈ ધારાસભ્ય એમના ઘરે કાં તો એમના સ્વજનો કોઈને પૂછવા આવ્યું છે કે નહીં, તે પૂછવાનો પ્રયાસ કરું, કારણ કે 7 વર્ષનો સમય વીતી ગયો છે। ગજરાભાઈ, જણાવશો, આપની દીકરી પેન્ટર હતી કૃષ્ણ અને આ આગમાં ભૂંજાઈ ગઈ હતી, સમગ્ર વાત તો કહી દીધી છે, અને એ જણાવશો અત્યાર સુધી કોણ કોણ તમને મળવા માટે, કોર્પોરેટર, સાંસદ, ધારાસભ્ય, કોઈ નેતા? જ્યારે આ ઘટના બની પછી તો ઘણા લોકો મળવા આવેલા હતા, સંસદ સભ્યો, કોર્પોરેટરો, ધારાસભ્યો, દરેક ઘરની મુલાકાત લીધી હતી અને ઘટના બની ત્યારે મોટી મોટી બાંહેધરી આપવામાં આવી હતી કે કોઈને છોડીશું નહીં, પણ ચાર્જિસ એટલી ફાલતુ બનાવી છે। 8,000 પેજ, 7 થી 8,000 પેજની ચાર્જિસ બની છે, બકવાસ બની છે। મોટા માથાઓને એમાં લીધા જ નથી, નાના અધિકારીઓ હતા, ફક્ત એને આરોપી બનાવ્યા, સમયાંતરે છૂટી ગયા, અત્યારે બધા જામીન પર છે। 7 વર્ષ થયા, સરકાર મા બાપ કહેવાય છે, કોર્ટમાં લડવા અમારે ના જવું પડે, એની જવાબદારી બને કે આના આરોપીઓ છે ને એને પકડીને જેલમાં કરીને સજા કરવાની, પણ 7 વર્ષ પછી અમે સુપ્રીમ કોર્ટમાં અમારે જવું પડે છે। શરમ આવી જોઈએ આ નેતાઓને કે કરોડો રૂપિયાનો ખર્ચો કરીને બહારનો પ્રવાસ કરે છે, બહારની સિસ્ટમ જો ત્યાં જોતા નહીં હોય કઈ સિસ્ટમ છે। બહારનું જો સારી વસ્તુ લેવાનું અનુકરણ ના કરવું હોય તો ખોટો જનતાના ટેક્સના કરોડો રૂપિયા ખર્ચો કરવાનો શું મતલબ છે? 1000 રૂપિયા ખર્ચીને બહારના પ્રવાસ કરે છે, બહારની કે સિસ્ટમ 1% તો તમે ભારતમાં લાવો, બહારના દેશમાં શું ચાલે છે એ તો જુઓ। પણ 7 વર્ષ પછી કંઈ પણ સરકાર દ્વારા ધ્યાન આપ્યું નથી। સરકાર મા બાપ કહેવાય છે, પણ મા બાપનું 1% એ લોકો જનતાનું ધ્યાન નથી, ફક્ત ને ફક્ત મોટા ભ્રષ્ટાચાર કરવામાં જ ધ્યાન છે। બાકી જો ધ્યાન હોત ને તો 6 મહિનામાં આ કેસનો ચુકાદો આવ્યો હોત અને ત્યાર પછી જેટલી બધી ઘટના બની છે એ ના બની હોત। અન્ય વાલી પાસે પણ જઈશું। જણાવશો, જે રીતે જયસુભાઈએ વાત કરી, આપ કઈ રીતે વાત કરશો? 7 વર્ષમાં સમય વીતી ગયો છે, 22 માસૂમ બાળકો ભૂંજાઈ ગયા છે, ત્યારબાદ વડોદરા હરણીકાંડ પણ બન્યો, રાજકોટ અગ્નિકાંડ પણ બન્યો, મોરબી કાંડ પણ બન્યો।
આટલા બધા ઘટનાઓ બની છે પરંતુ તંત્રની આગ નથી ખુલતી, તો તમારા બાળકોનો ન્યાય કઈ રીતે મળશે તેને આપ કઈ રીતે જુઓ છો? આજે 7 વર્ષ પૂર્ણ થયા છે. હજી સેશન કોર્ટની અંદર ટ્રાયલ ચાલુ છે. હજી તો હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ તો હજી બાકી છે. કદાચ અમે નહીં હોય ત્યારે ન્યાય મળશે એવું અમને દેખાઈ રહ્યું છે અત્યારથી. તો એની ન્યાયનો કોઈ મતલબ નથી. મોડો ન્યાય મળવો એ અન્યાય જ છે. એ પીડિત પરિવારો સાથે જ થાય છે. કોર્ટ પણ આરોપીના વકીલોનું સાંભળે, તારીખો આપતી નથી. અમે દરેક જગ્યાએ અરજી કરી છે, હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી કે આ કેસને ફાસ્ટ ટ્રેકમાં લેવામાં આવે અને આ કેસમાંથી તમે શીખ લઈ અને બીજા કેસ ના બને એવું તંત્ર ઊભું કરો. પણ એક ટકોય તે સુધારો આવ્યો નથી. અને ચાર્જશીટ પણ એવી રીતે બનાવવામાં આવી છે કે જે તંત્રનું બેદરકારી હતી એ તો લેવામાં જ નથી આવી. ખાલી પ્રાઇવેટ પર્સન, નાના અધિકારીઓ, અને ખાલી ઇલીગલ કન્સ્ટ્રક્શન. ફાયર બ્રિગેડ પહોંચી ગયા પછી પણ એક પણ બાળકનો બચાવ ફાયર બ્રિગેડે ના કરી શક્યું એની એક લાઈન ચાર્જશીટમાં નથી. 2019ની અંદર વરાછા, મોટાવેરા વરાછા થાય અને 25 લાખની વસ્તી હતી. 25 લાખમાં 2 જ ફાયર સ્ટેશન હતા અને એમાં 3 ગાડી હતી. 25 લાખની અંદર 6 ગાડી હતી ફાયર સ્ટેશનની. તો કોઈ જાતનું એની ઉપર એક્શન લેવામાં આવ્યું નહીં કે એટલી બધી વસ્તીમાં કેમ ફાયર સ્ટેશન નહોતા? સુરક્ષાની કોઈ જવાબદારી કેમ કોઈ લેતું નથી? ફાયર બ્રિગેડ આવી ગયા પછી એક પણ બાળક બચાવી કેમ ના શક્યું કોઈ? તો મોટા તંત્રની જે બેદરકારી હતી, પહેલો આરોપી બને મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડ. ડીજીવીસીએલની બેદરકારી હતી, એના હિસાબે આગ લાગી હતી. તો એનું પણ ડીજીવીસીએલ ઉપર પણ એક્શન લેવામાં જરા પણ આવી નહીં. 1-2 અધિકારીને આરોપી બનાવી અને ચાર્જશીટમાં નાખી અને જેલમાં પૂરી દીધા હતા. એ પણ આજે બહાર આવી ગયા અને બધા નોકરીમાં પાછા લાગી ગયા છે. અચ્છા, એ જણાવશો જે રીતે જયસુખભાઈએ વાત કરી, વર્ષ 2019માં ઘટના બને તે સમયે બધા જ આવ્યા હતા, નેતાઓ, તમામ લોકો. ત્યારબાદ કોઈ આવ્યું છે કે નહીં મળવા માટે? કોઈ કોર્પોરેટર પણ, કોઈ નહીં, એક પણ નથી આવ્યા. જ્યારે તાજો હતો એ બનાવ બન્યો ત્યારે 8 દિવસ બધા આવી અને મગજના આંસુ પાડી ગયા હતા. એ પછી કોઈ એક પણ સ્થાનિક ધારાસભ્ય, અમારો અહીંનો સ્થાનિક ધારાસભ્ય પણ અમારા એક પરિવારને નથી મળ્યો કે ભાઈ તમારી હાલત શું છે, તમે કઈ રીતે આ ન્યાયની લડત કેમ લડો છો, કઈ રીતે તમે આગળ વધો છો, અમને પૂછવા પણ નથી આવતો. અને જ્યારે ચૂંટણી આવે ત્યારે મત માગવા પાછા આવી જાય. બિલકુલ તાજો જ ઉદાહરણ છે. જોઈ શકાય છે જે રીતે ઘટના બની હતી વર્ષ 2019માં ઘટના બની. ત્યારબાદ જે તે સમયે જ્યારે ઘટના બની ત્યારે તમામ કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય અને સાંસદ એ પરિવારની મુલાકાત કરી હતી. પરંતુ ત્યારબાદથી આજ દિન સુધી એક પણ કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય, સાંસદ હોય, કાં તો કોઈ મોટું નેતા આ પરિવારની મુલાકાતે નથી આવ્યું, ન પૂછવા માટે નથી આવ્યું કે તમને ન્યાય મળ્યો છે, નથી મળ્યો, તેમાં કઈ બાજુ શું અટકી રહ્યું છે. તે ઉપરાંત આ લોકો પોતે પોતાના ખર્ચે હાઈકોર્ટનો ચક્કર કાપી રહ્યા છે. તમામ આરોપીઓ જે છે એ તમામ છૂટી પણ ગયા છે. તો હવે પરિવારની આશા જે છે, આશા પણ તૂટી ચૂકી છે. કારણ કે જોઈ શકાય છે જ્યારે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે ત્યારે એક નવો જે આશા હોય છે કે ન્યાય મળશે, પણ ન્યાય કઈ રીતે મળશે? કારણ કે આજ દિન સુધી એ લોકો ધક્કા જ ખાઈ રહ્યા છે. તમામ આરોપીઓ છૂટા થઈ ચૂક્યા છે. 3000 પાનાની જે ચાર્જશીટ હતી તેમાં થોડુંક પણ કંઈ ફાયર વિભાગનો ઉલ્લેખ નથી. તો તેમના દ્વારા સીધો આક્ષેપ કરવામાં આવે છે. હવે એ જવાનું રહ્યું ન્યાય મળે છે કે નહીં. પરંતુ અત્યાર સુધી 22 જેટલા માસૂમ બાળકો આજે પણ પોતાના પરિવારો પણ જે છે તે ન્યાયની માંગણી કરી રહ્યા છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત.